નમસ્કાર ખેડૂત મિત્રો, ચોમાસું મગફળીની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપણે ચોમાસું મગફળીમાં બીજ માવજત કરવાની ખૂબ જ જરૂરી બને છે. કારણ કે આપણી મગફળી જ્યારે વાવે છે ત્યારે ડોળ થવા, ઉધઈ થવી અથવા તો ફૂગ લાગવી જેવા આપણે પ્રશ્નો બની શકે છે. તો એના માટે હું તમને કેટલાક દવાના કન્ટેન્ટ જણાવીશ. જો તમે એના દ્વારા જો બીજ માવજત કરશો તો આપણે મગફળીમાં બહુ સારું રિઝલ્ટ મળે છે અને ઉગવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. તો પહેલું છે થાયોમેથોક્ઝામ 30%, જે એફએસ ફોર્મમાં આવે છે. જો આપણે એ નાખીશું તો એના કારણે પણ આપણને સારું એવું રિઝલ્ટ મળે છે. બીજી છે ઇમિડાક્લોપ્રાઇડ, જે 48% આવે છે. એના પછી છે ફિપ્રોનિલ 5%, જે 80 ફોર્મમાં આવે છે. એનું પણ સારું રિઝલ્ટ છે. ને એની સાથે આપણે જે આ 3 દવાના મેં કન્ટેન્ટ કીધા એની સાથે તમારે કોઈ પણ કાર્બન ડાયઝમ અથવા તો ફૂગનાશક પાવડર તમે જો એની સાથે મિક્સ કરશો તો સારામાં સારું રિઝલ્ટ છે. તો હું તમને થાયોમેથોક્ઝામનું જો માપ કહું તો એનું માપ છે 70 થી 100 mlનું, જે 1 કટ્ટાનું માપ છે. પછી છે ઇમિડાક્લોપ્રાઇડ, જે આવે છે 48%, એનું માપ છે 50 mlનું. અને ત્રીજી છે ફિપ્રોનિલ, જેનું માપ છે 20 થી 25 ml. અને વાત કરું તો કાર્બન ડાયઝમ પાવડરનું, જો એનું માપ છે 500 ગ્રામ 10 કટ્ટાનું. હવે વાત રહી ચોથા કન્ટેન્ટની, એ છે પેનફુલફેન, જે 22.43% આવે છે, જે એફએસ ફોર્મમાં આવે છે. એનું માપ છે 100 ml અને 3 કટ્ટાનું. ફક્ત 3 કટ્ટાનું જ માપ છે, કારણ કે દવા પણ અને કન્ટેન્ટ પણ મોંઘી કન્ટેન્ટ છે. હવે આપણે વાત કરીએ તો આ બીજ માવજત આપણે કેટલા સમય પહેલાં કરવી જોઈએ અથવા તો ક્યારે કરવી જોઈએ, તો કમસે કમ 8-10 કલાકનો સમય થવો જોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા બીજા ખેડૂત ભાઈઓને શેર કરો અને હા, ફોલો કરવાનું ભૂલશો નહીં.